હેલો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો? આજનો આપણો લેક્ચર નંબર 23, લેક્ચર નંબર 22 તમે બધા જોયો હશે, જે આપણે આલ્કોહોલ, ઇથર, ઇપોક્સાઇડ ની એક્સ્ટ્રા રિએક્શન એસએન રિએક્શનોની વાત કરેલી છે, બરાબર છે? તો લેક્ચર નંબર 23 આપણે આજે અભ્યાસ કરવાનો છે ડાયોલ વિશેનો, ઇથિલિન ગ્લાયકોલ, જેનો આયુપેક નેમ થાય ઇથેન 1,2 ડાયોલ. એની પ્રિપરેશનની વાત કરીશું. એમાં ઘણી ખરી પ્રિપરેશનો આપણે આવડે છે. તો ગ્લાયકોલની પ્રિપરેશન જોતા જઈએ. પોઈન્ટ આપણો શું છે? પ્રિપરેશન ઓફ ઇથિલિન ગ્લાયકોલ. પ્રિપરેશન of ethylene glycol. ethylene glycol ની પ્રિપરેશન જેનું IUPAC નામ થાય ઇથેન 1,2 ડાયોલ. તો એમાં ફર્સ્ટ પ્રિપરેશન ઇથિલિન માંથી, ફ્રોમ ઇથિલિન માંથી ઇથિલિન ગ્લાયકોલ. તો એમાં આપણે જોઈએ એ ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયા. કેમેનોફોર સાથેની પ્રક્રિયા આપણે 11મા ધોરણમાં ભણી ગયા. ઠંડામંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયા, બેયર રિએજન્ટ જેને કહેવાય. તો CH2 દ્વિબંધ CH2, નવજાત ઓક્સિજન એન્ટર થાય H2O, જેને આપણે કહેતા હતા બેયર્સ રિએજન્ટ. આલ્કલાઇન કેમેનોફોર તો ઠંડામંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં ઇથેનની પ્રક્રિયાથી ઇથેન 1,2 ડાયોલ મળે. આ જ સમીકરણ અથવા આમે લખી શકાય CH2 દ્વિબંધ CH2 પ્લસ 2 કેમેનોફોર પ્લસ 4H2O gives CH2OH bond CH2OH plus 2MnO2 plus 2KOH MnO2. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સીન એડિશન થાય. આપણે શીખી ગયા કેમેનોફોર સીન એડિશન કરે અને આ સિસ ડાયોલ મળે આનો, બરાબર? લાંબી શૃંખલા ધરાવતા આલ્કીન સિસ ગ્લાયકોલ આપે. લાંબી શૃંખલા ધરાવતા આલ્કીન સિસ ગ્લાયકોલ આપે. લાંબી શૃંખલા ધરાવતા સિસ ગ્લાયકોલ આપે, જેમ કે CH3 CH દ્વિબંધ CH2 પ્રોપીન પ્લસ બેયર રિએજન્ટ હોય ઠંડામંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં CH3 CHOH CH2OH આવી રીતે ચક્રીય હોય તો પણ આ જે છે આપણે ઇથિલિન ગ્લાયકોલની પ્રિપરેશન છે. આ લાંબી શૃંખલા ધરાવતા હોય એમાં ઠંડામંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં તો સેમ સાઈડ થી જ બંને OH જોડાય. 11મા ધોરણમાં આપણે આ ભણી ગયા છીએ. આપણે ભણી ગયા હતા સિસ બ્યુટવીન સીન એડિશન. તો સિસ સીન તો શું મળતું હતું? સિસ સીન મેસો અને ટ્રાન્સ સીન રેસેમિક ઠંડામંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં. એ ઇથિલિન ગ્લાયકોલ સિવાયની વાત છે, બરાબર? તો આ આપણે જોયું ઇથિલિન માંથી. આ ઉપરાંત ઇથિલિનની ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ વડે પ્રક્રિયા થાય OSO4 ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ, તો પણ ઇથિલિન ગ્લાયકોલ મળે, બરાબર છે? ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા. ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા OSO4. ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા. તો ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે ઇથિન પ્લસ ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ 4 ઓક્સિજન આ રીતે હોય. ઇરિડિન ની હાજરીમાં પ્રક્રિયા કરતા
CH2 bond CH2 bond O bond OS દ્વિબંધ O અને ચક્રીય ઓસ્મેટ એસ્ટર કહેવાય. રંગીન સંયોજન ચક્રીય ઓસ્મેટ એસ્ટર, ચક્રીય ઓસ્મેટ એસ્ટર બને આ રીતે. બરાબર. ત્યારબાદ હવે આ જે ચક્રીય ઓસ્મેટ એસ્ટર બન્યું એનું Na2SO3 સાથેની પ્રક્રિયાથી ઇથિલિન ગ્લાયકોલ CH2OH CH2OH પ્લસ ઓસ્મિક એસિડ બને OH on OH ઓસ્મિક એસિડ તો આ રીતે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયામાં પણ સીન હાઇડ્રોક્સિલેશન થાય. બરાબર. તો ઇથિલિન ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ અહીંથી આ ઓક્સિજન આને યુગ્મમાં આપે. બરાબર. આ ઓક્સિજન આને આપે. આ જે બને ચક્રીય ઓસ્મેટ એસ્ટર બને એની Na2SO3 સાથેની પ્રક્રિયાથી ઇથિલિન ગ્લાયકોલ મળે. એટલે ટૂંકમાં ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં સીન હાઇડ્રોક્સિલેશન થાય. અહીંયા પર એસિડ લઈએ ને તો પણ મળે પર એસિડ. જેમ કે જો આ C દ્વિબંધ C બરાબર. અહીંયા આપણે જોયું ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં તો આ સીન હાઇડ્રોક્સિલેશન થી એટલે સેમ સાઇડ થી બંને OH જોડાય. આ જે થયું આને સીન હાઇડ્રોક્સિલેશન કહેવાય. સીન એટલે સેમ સાઇડ થી. અને આવી રીતે અહીંયા પર એસિડ લેવામાં આવે RCO2OH અને પર એસિડ કહેવાય. પર એસિડ છે ને એમાં ટ્રાન્સ હાઇડ્રોક્સિલેશન થાય. ટ્રાન્સ એટલે એટલા માટે કે પેરોક્સી બંધવાળો એક ઓક્સિજન આ રીતે દાખલ થાય એટલે ચક્ર બની જાય. ચક્ર. હવે બીજો ઓક્સિજન અહીંથી ન એન્ટર થાય, વિરુદ્ધ બાજુ અહીંથી એન્ટર થાય તો આ O આ બાજુ આવશે. એટલે આ રીતે ટ્રાન્સ હાઇડ્રોક્સિલ. હવે આનું જળ વિભાજન કરીએ H2O એસિડિક માધ્યમ તો COH આ ટ્રાન્સ હાઇડ્રોક્સિલેશન કહેવાય. એટલે ઠંડા મંદ કેમેનોફોર સાથે જે આ થયું આ સીન હાઇડ્રોક્સિલેશન કહેવાય. આ જે થયું એ એન્ટી હાઇડ્રોક્સિલેશન કહેવાય. કેવું કહેવાય? એન્ટી. તો સ્ટુડન્ટ આપણે યાદ રાખીશું કે આલ્કીનની ઠંડા મંદ કેમેનોફોર સાથેની પ્રક્રિયાથી સીન હાઇડ્રોક્સિલેશન એટલે OH સેમ સાઇડ થી જોડાય અને પર એસિડ સાથેની પ્રક્રિયામાં આમાં એક પેરોક્સી બંધથી ઓક્સિજન હોય એ પેલા એન્ટર થાય. આ રીતે ચક્ર બનાવ્યા. હવે આપણે અહીંયા ચક્ર બની ગયું છે એટલે બીજો ઓક્સિજન અહીંથી નહીં એન્ટર થાય, ઓપોઝિટ સાઇડ થી એન્ટર થાય એટલે ટ્રાન્સ. બરાબર. એટલે સીન હાઇડ્રોક્સિલેશન, એન્ટી હાઇડ્રોક્સિલેશન. તો આ ઇથિલિન માંથી આપણે ગ્લાયકોલની બનાવટ જોઈ. ત્યારબાદ જોઈએ તો ઇથિન માંથી જ આ A હતી બનાવટનો પ્રકાર. હવે B આવે છે. તો B જે છે એમાં ઇથિલિનની O2 સાથે ધાતુની હાજરીમાં પ્રક્રિયા. B ઇથિલિન 1 O2 ધાતુ સાથેની પ્રક્રિયામાં ઇથિલિન ઓક્સાઇડ બને CH2O O2 સાથેની પ્રક્રિયામાં આ ઇથિલિન ઓક્સાઇડ બને અને આ ઇથિલિન ઓક્સાઇડ નું આપણે જળ વિભાજન ટૂંકમાં કહીએ H2O એસિડિક માધ્યમમાં CH2OH ઇથિલિન ગ્લાયકોલ મળે. એવી જ રીતે પરબેન્ઝોઇક એસિડ સાથેની પ્રક્રિયા ઇથિની જે આપણે આગળ જોઈએ. આ જે પદ્ધતિ છે આ ઔદ્યોગિક પદ્ધતિ છે. આ ઔદ્યોગિક પદ્ધતિ છે. આગળની જે આપણે પદ્ધતિ જોઈ એ લેબ મેથડ હતી, લેબ પદ્ધતિ હતી, લેબોરેટરી લેવલે. આ ઔદ્યોગિક પદ્ધતિ છે. આ ઔદ્યોગિક પદ્ધતિ છે. ઔદ્યોગિક એટલે ઇન્ડસ્ટ્રીયલ લેવલે આ રીતે બનાવવામાં આવે. બરાબર. એટલે ઇથિલિન ઓક્સાઇડનું એસિડિક માધ્યમમાં જળ વિભાજનથી ઇથિલિન ગ્લાયકોલ બનાવવું આ ઇન્ડસ્ટ્રીયલ મેથડ છે. અહીંયા તમે પરબેન્ઝોઇક એસિડ લ્યો ને
તો પણ આ જ મળે. જે પર બેન્ઝોઇક એસિડ એટલે આગળ હમણાં આપણે જોયું RCO2OH લીધું પર એસિડ, એના જેવું R ની જગ્યાએ C6H5 આવી જાય પર બેન્ઝોઇક એસિડ. આપણે જોયું હમણાં કે પર એસિડ સાથે ઇથિલિન ઓક્સાઇડ બને, પછી ઇથિલિન ઓક્સાઇડ નું હાઇડ્રોલિસિસ. ઓકે, ત્યારબાદ C, તો ઇથિલિન HOCl પસાર કરવામાં આવે, બરાબર. ઇથિલિન ની HOCl સાથેની પ્રક્રિયા આ પણ આપણે 11મા ધોરણમાં આવી ગયું. HOCl સાથે, બરાબર, એક કાર્બન સાથે OH, એક કાર્બન સાથે Cl જોડાય અને ત્યારબાદ અને સોડિયમ બાયકાર્બોનેટ સાથે NaHCO3 સાથે ઉકાળવામાં આવે, બોઇલ કરવામાં આવે, બરાબર છે. તો આ Cl ની જગ્યાએ OH, CH2OH, CH2OH plus NaCl plus CO2 દૂર થાય. અહીંથી Na plus Cl minus, આમાંથી CO2 અને આ જલીય દ્રાવણ હોય OH દાખલ થાય. આને ઇથિલિન ક્લોરોહાઇડ્રિન કહેવાય. ઇથિલિન ક્લોરોહાઇડ્રિન. આ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ. આ ઇલેક્ટ્રોન વડે પહેલા Cl દાખલ થાય, પછી OH દાખલ થાય, બરાબર. અને સોડિયમ બાયકાર્બોનેટ સાથે ગરમ કરતા ઇથિલિન ગ્લાયકોલ બને, બરાબર. આ ઉપરાંત ગ્લાયોક્સાલના રિડક્શન થી પણ બને. ગ્લાયોક્સાલ એટલે હવે આવે છે આપણી બીજા નંબરની પદ્ધતિ. આ જે પદ્ધતિ હતી એ ઇથિલિન માંથી હતી. ઇથિન માંથી બધી બનાવટો આપણે જોઈ ઇથિલિન ગ્લાયકોલની. હવે આવે છે સેકન્ડ નંબરની પદ્ધતિ. સેકન્ડ નંબરની પદ્ધતિમાં ગ્લાયોક્સાલના રિડક્શન થી. તો ગ્લાયોક્સાલ કોને કહેવાય? તો ગ્લાયોક્સાલ એટલે CH2OH CHO સમૂહ જોડાયેલા હોય. ગ્લાયોક્સાલના રિડક્શન થી ઇથિલિન ગ્લાયકોલ. તો ગ્લાયોક્સાલ CH2OH CHO. અહીંયા આલ્ડીહાઇડ નું આપણે રિડક્શન કરી નાખીએ તો આનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે થાય. નવજાત હાઇડ્રોજન એન્ટર થાય. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે આનું રિડક્શન થઈ જાય તો CH2OH બની જાય ગ્લાયોક્સાલના રિડક્શન થી. ત્યારબાદ ત્રીજા નંબરની પદ્ધતિ 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી CH2Br બોન્ડ CH2Br 1,2 ડાયબ્રોમો ઇથેન. તો 1,2 ડાયબ્રોમો ઇથેન ની સોડિયમ બાયકાર્બોનેટ ના જલીય દ્રાવણ Na2CO3 H2O CH2OH બોન્ડ CH2OH plus 2NaBr plus CO2 દૂર થાય. ડિકાર્બોક્સિલેશન થી આમાંથી CO2 દૂર થાય. આમાંથી Br અને એના સ્થાને શું જોડાય? OH જલીય સોડિયમ બાયકાર્બોનેટ. અને વિનાઇલ બ્રોમાઇડ આમાં આડ નિપજ તરીકે મળે. વિનાઇલ બ્રોમાઇડ આડ નિપજ તરીકે મળે. આમાં આડ નિપજ તરીકે મળે. વિનાઇલ બ્રોમાઇડ એટલે CH2 દ્વિબંધ CHBr આડ નિપજ તરીકે મળે, બરાબર. અને એસિટિક એસિડમાં પોટેશિયમ એસિડ સાથે ગરમ કરવાથી પણ આ બને એસિટિક એસિડમાં, બરાબર. વધુ સારી રીતે ગ્લાયકોલ બનાવવો હોય આપણે આ 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી વધુ સારી રીતે ગ્લાયકોલ બનાવવો હોય, બરાબર, તો આની એસિટિક એસિડ્સ ની હાજરીમાં પોટેશિયમ એસિટેટ સાથેની પ્રક્રિયાથી મળે. એટલે 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી વધુ સારી રીતે ગ્લાયકોલ કઈ રીતે મેળવાય? તો પોટેશિયમ એસિટેટ સાથે એસિટિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતા. તો એ સમીકરણ આપણે જોઈએ તો વધુ સારી રીતે આપણે ગ્લાયકોલ બનાવવો હોય તો આ 1,2 ડાયબ્રોમો ઇથેન એની પ્રક્રિયા પોટેશિયમ એસિટેટ સાથે એસિટિક એસિડની હાજરીમાં એટલે CH3COOH -2 KBr તો આ બનશે CH2O CO CH2O CH3 એટલે એસ્ટર બનશે CH2O OCH3 એસ્ટર બનશે એટલે ગ્લાયકોલ ડાયએસિટેટ કહેવાય ને.
અને ગ્લાયકોલ ડાયએસિટેટ ની NaOH સાથે પ્રક્રિયા કરતા CH2OH ઇથિલિન ગ્લાયકોલ પ્લસ 2 સોડિયમ એસિટેટ. ફરીથી સ્ટુડન્ટ 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી વધુ સારી રીતે ઇથિલિન ગ્લાયકોલ બનાવવો હોય તો એસિટિક એસિડની હાજરીમાં પોટેશિયમ એસિટેટ સાથેની પ્રક્રિયાથી બનાવી શકાય. અહીંયા શું થયું, એક પ્રકારની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ. જો આંશિક ધન આંશિક ઋણ હોય અહીંથી અહીંયા યુગ્મ પ્રદાન કરે, Br દૂર થયો, પાછો એક અહીંયા પ્રદાન કરે, Br દૂર થયો, એટલે ગ્લાયકોલ આ ડાયએસિટેટ CH3COO CH3COO આ ડાયએસિટેટ બન્યું. હવે આનું હાઇડ્રોલિસિસ થયું બેઝિક માધ્યમમાં NaOH જલીય NaOH ની હાજરીમાં હાઇડ્રોલિસિસ થતા અહીંથી આ જે બોન્ડ છે આ બોન્ડ હાઇડ્રોલિસિસ થી બ્રેક થયો, એટલે આ OH બન્યો, આ OH બન્યો અને આ એનો સોલ્ટ બન્યો CH3COO Na. આ રીતે 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી પણ ઇથિલિન ગ્લાયકોલ બનાવી શકાય. ઓકે સ્ટુડન્ટ, તો આ હતી ઇથિલિન ગ્લાયકોલ ની બનાવટ. આઈ હોપ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ આપણે એના ભૌતિક ગુણધર્મોમાં આગળ વધવાનું છે. ત્યારબાદ જો એના ભૌતિક ગુણધર્મ તો ગ્લાયકોલ ઇથિલિન ગ્લાયકોલના ભૌતિક ગુણધર્મ તો તે રંગવિહીન, સિરપ પ્રવાહી અને સ્વાદે મીઠા હોય. રંગવિહીન, સિરપ પ્રવાહી, બરાબર, થોડા સ્નિગ્ધ લિક્વિડ જેવા, સ્વાદે મીઠા હોય. તે પાણી અને ઇથેનોલના દરેક પ્રમાણમાં દ્રાવ્ય હોય. વોટર અને ઇથેનોલમાં સોલ્યુબલ. આપણે ખબર જ છે કે એમાં OH સમૂહ છે તો પાણી સાથે ઇથેનોલ સાથે હાઇડ્રોજન બંધ બનાવતા હોય એમાં દ્રાવ્ય થાય, પરંતુ ઇથરમાં અદ્રાવ્ય છે. તે 197 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે છે. 197 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે, ગલન બિંદુ થયું. તે મિથાઇલ આલ્કોહોલની જેમ ઝેરી છે, મિથેનોલની જેમ ઝેરી છે, બરાબર. ઉપયોગ તો કારના રેડિએટરમાં પ્રેસ્ટોન નામે શીતક તરીકે વપરાય. એ જે કુલિંગ એજન્ટ કારની અંદર રેડિએટરમાં પાણી ભરવામાં આવેલું હોય જે આપણા એન્જિનને એને ઠંડુ રાખે, એમાં કુલિંગ એજન્ટ તરીકે, બરાબર છે, પ્રેસ્ટોનના નામે શીતક તરીકે વપરાય. એટલે આપણે MCQ પૂછી શકાય કારના કોઈ પણ પૂછે ઠંડા પ્રદેશમાં કારના રેડિએટરમાં કયો ઘટક ઉમેરવામાં આવે તો ઇથિલિન ગ્લાયકોલ ઉમેરાય. શું કરે તો ઠંડા પ્રદેશમાં તો તાપમાન હંમેશા નીચું જ રહેતું હોય તો એ નીચે તાપમાને ઘણી વખત પાણી થીજી જાય. તો આ ઇથિલિન ગ્લાયકોલ શું કરે, ઇથિલિન ગ્લાયકોલ તમે ઉમેરો એમાં તો ઇથિલિન ગ્લાયકોલ એનું ઠંડુ પડવાનું તાપમાન હોય ને નીચું લઈ જાય. જેમ કે 0 અંશ સેલ્સિયસે વોટર ત્યાં બરફ બની જતું હોય તો ઇથિલિન ગ્લાયકોલ ઉમેરેલું હોય ને તો એ પાણી અમુક માઈનસમાં તાપમાન જાય ત્યારે ઠંડુ પડે. એટલે શું થાય, ઠંડા પ્રદેશમાં એ કારના રેડિએટરમાં રહેલું પાણી થીજી ન જાય, બરાબર. પછી ડેક્રોન, ગ્લિપ્ટાલ, ડાયોઝાન અને ઇથિલિન ઓક્સાઇડના ઉત્પાદનમાં ઉપયોગ થાય. એટલે એન્ટી ફ્રીઝ તરીકે ઉપયોગ થયો ને, બરાબર. ઓક્સાઇડના ઉત્પાદનમાં ઉપયોગ. ડેક્રોન એક પ્રકારનો પોલિમર છે, પોલિમર ચેપ્ટરમાં આવશે, ટેરેલિન નામથી ઓળખાય, ત્યાં આપણે ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ થાય. ગ્લિપ્ટાલ પણ પોલિમર છે. ડાયોઝાન એક પ્રકારનું કાર્બનિક સંયોજન, એ આપણે આવશે ના રાસાયણિક ગુણધર્મો બંધારણ. ઇથિલિન ઓક્સાઇડ આપણે જોયું, આ બધાના ઉત્પાદનમાં ઉપયોગી. દ્રાવક અને સંરક્ષક તરીકે ઉપયોગ થાય, પ્રિઝર્વેટિવ તરીકે ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ થાય, એઝ અ સોલ્વન્ટ તરીકેનો ઉપયોગ થાય. એરોપ્લેનમાં કુલિંગ એજન્ટ તરીકે ઉપયોગ થાય. ડાયનાઇટ્રેટ સ્વરૂપમાં વિસ્ફોટક તરીકે ઉપયોગ. એનું ડાયનાઇટ્રેટ સ્વરૂપ છે, આ પણ આપણે આવશે બનાવવાના કેમિકલ ગુણ પ્રોપર્ટીમાં. ડાયનાઇટ્રેટ સ્વરૂપમાં એ વિસ્ફોટક તરીકે, એટલે ઇથિલિન ગ્લાયકોલનું ડાયનાઇટ્રેટ સ્વરૂપ છે એ વિસ્ફોટક છે. તો આ એના ઉપયોગો થયા. હવે આપણે વાત કરવાની છે ઇથિલિન ગ્લાયકોલની કેમિકલ પ્રોપર્ટીઝ, એના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ. ઓકે, તો એના રાસાયણિક ગુણધર્મો આપણે જોઈએ તો જો કેમિકલ પ્રોપર્ટીઝ, આના રાસાયણિક ગુણધર્મો આલ્કોહોલ જેવા જ. આલ્કોહોલમાં એક OH હતો, આમાં બે OH સમૂહ છે, બાકી રાસાયણિક ગુણધર્મ સેમ જ. જો અહીંયા
ગ્લાયકોલ અણુમાં બે પ્રાઇમરી OH સમૂહ હોય. I પ્રાઇમરી થાય, I પ્રાઇમરી પ્રાથમિક જ કહેવાય બંને કાર્બન, બંને પ્રાથમિક OH હોય. બે OH સમૂહમાંથી એક OH સમૂહ સંપૂર્ણ પ્રક્રિયા કરી લે ત્યારબાદ જ બીજો OH પ્રક્રિયા કરે. એક સંપૂર્ણ પ્રક્રિયા થઈ જાય ત્યારબાદ બીજો. જો આલ્કોહોલની આપણે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા હતા, સોડિયમ આલ્કોક્સાઇડ બનતો હતો, સેમ ઇથિલિન ગ્લાયકોલ ની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ 50°C તો એક OH સંપૂર્ણ પ્રક્રિયા કરી લે, બરાબર, એટલે આ બનશે CH2OA ને CH2OH. ત્યારબાદ સોડિયમ ધાતુ સાથે પાછી 160°C પ્રક્રિયા થાય ત્યારે બીજો OH રિએક્શન કરે, આ રીતે CH2O બોન્ડ CH2ONA મળે, બરાબર છે. એવી રીતે PCl5 સાથે યાદ કરો, આલ્કોહોલ PCl5 સાથે શું બનાવતો હતો? ક્લોરોઆલ્કેન. તો સેમ OH નું વિસ્થાપન આમાંથી Cl વડે થાય. એક OH આ CH2Cl અને આ CH2OH ફર્ધર PCl5 સાથે પ્રક્રિયા થઈને OH ની જગ્યાએ Cl 1,2 ડાયક્લોરોઇથેન મળે. PBr3 સાથે સેમ OH નું વિસ્થાપન Br વડે થાય, બોન્ડ CH2OH પાછી PBr3 સાથે થાય, Br વડે વિસ્થાપન થઈને 1,2 ડાયબ્રોમો ઇથેન મળે, બરાબર, એટલે વિસિનલ ડાયહેલાઇડ મળે. અગત્યની આ પ્રક્રિયા IMP રિએક્શન ફોર નીટ Pi3 સાથેની પ્રક્રિયામાં જો Pi3 માં 1,2 આયોડોઇથેન નથી રહેતો, ઇથીન બની જાય. શા માટે? તો ઇથિલિન ગ્લાયકોલની 2Pi3 સાથેની પ્રક્રિયામાં 1,2 ડાયોડો ઇથેન મળે, પણ એ અનસ્ટેબલ છે. ઇથિલિન આયોડાઇડ અસ્થાયી છે. અસ્થાયી હોવાને કારણે એમાંથી આ જે I હોય બંને, કારણ કે CI બંધ લંબાઈ ખૂબ લાંબી, આયોડિન ઇઝીલી મુક્ત થાય એટલે એ I માંથી શું બની જાય? I2. એટલે એમાંથી બંને આયોડિન I2 સ્વરૂપે દૂર થાય અને આપણે ઇથીન મળે. એટલે MCQ આપેલો હોય કે ઇથિલિન ગ્લાયકોલની Pi3 સાથેની પ્રક્રિયાથી શું નિપજ મળે, તો આપણો જવાબ શું આવે? ઇથીન મળે, ઇથીન. જ્યારે PBr3 સાથેની પ્રક્રિયાથી 1 મોલ હોય તો CH2Br CH2 હોય, 2 મોલ હોય તો 1,2 ડાયબ્રોમો ઇથેન મળે. તો આવી જ બીજી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોઈએ આગળ, બરાબર. એટલે સિમિલારિટી આલ્કોહોલ જેવી જ છે, ફંક્શનલ ગ્રુપ તો આલ્કોહોલમાં જે હતો એ જ હોવાને કારણે, બરાબર. પણ આ ઇમ્પોર્ટન્ટ Pi3 સાથેની પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સુનિપજ મળે. ઓકે, તો જો પછીની રિએક્શનો બધી OH સમૂહ જેવી છે. જો ઇથિલિન ગ્લાયકોલ HCl વાયુ 160°C સાથે પસાર કરવામાં આવે તો OH નું વિસ્થાપન Cl વડે થાય. એક OH સંપૂર્ણ પ્રક્રિયા કરે ત્યારબાદ જ બીજો OH, પાછી એમાં HCl વાયુ 200°C પસાર કરો તો 1,2 ડાયક્લોરો ઇથેન બને. તો યાદ કરો PCl3 PBr3 સાથે બ્રોમો બનાવતો, એવી રીતે HCl વાયુ આલ્કોહોલ એ ખબર હોય તો લ્યુકાસ ટેસ્ટમાં HCl સાથે ક્લોરો બનાવતો હતો. પછી એસિટિક એસિડ સાથે, એસિટિક એસિડ તો યાદ કરો આલ્કોહોલ પ્લસ એસિડ તો એસ્ટર બનતું હતું. તો સેમ એવું જ એક OH સમૂહ, તો આ ઇથિલિન ગ્લાયકોલ માંથી H+ આમાંથી OH- એટલે આ રીતે એસ્ટર સમૂહ દાખલ થાય. અહીંથી H+ ગયો હોય તો અહીંથી OH, તો OCO અહીંયા આ ઓક્સિજન સાથે જોડાય અને CH2COO CH3 મળે, બોન્ડ CH2OH. પાછી એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પાછું સેમ એ જ રીતે આમાંથી OH- આમાંથી H+ પાણીનો અણુ દૂર થાય એટલે -H2O અને CH2O OCO3 ગ્લાયકોલ ડાયએસિટેટ કહેવાય, જેને શું કહેવાય? ગ્લાયકોલ ડાયએસિટેટ. થાયોનિલ ક્લોરાઇડ સાથે યાદ કરો OH સમૂહ ના સ્થાને Cl આવતું હતું તો 2 મોલ થાયોનિલ ક્લોરાઇડ તો બંને જગ્યાએ Cl પ્લસ 2SO2 ગેસ પ્લસ HCl ગેસ છૂટો પડે. થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા યાદ કરજો આલ્કોહોલની. ઇથિલિન ગ્લાયકોલની સાંદ્ર HNO3 સાથે સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય તો આ પ્રકારનો NO2 ગ્રુપ નાઇટ્રો ગ્રુપ દાખલ થાય H ના સ્થાને એટલે CH2ONO2 જેને ઇથિલિન ડાઇનાઇટ્રેટ કહેવાય. આ વિસ્ફોટક પદાર્થ છે ઇથિલિન ડાઇનાઇટ્રેટ. એવો MCQ બને કે ઇથિલિન ગ્લાયકોલની
સાંદ્ર HNO3 સાથે સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થતા કયો વિસ્ફોટક બને? તો ઇથિલિન ડાઇનાઇટ્રેટ. ઓકે, નાઇટ્રેશન થયું એક પ્રકારનું, નાઇટ્રો ગ્રુપ એન્ટર થયો, હાઇડ્રોજન દૂર થયો. અને ઇથિલિન ગ્લાયકોલને હીટિંગ આપો 500 અંશ સેલ્સિયસ તાપમાને તો એનું નિર્જલીકરણ થાય, એક H+ એક OH- દૂર થાય અને આ પ્રકારનો ઇથિલિન ઓક્સાઇડ બને, ઇથિલિન ઓક્સાઇડ. બરાબર છે. ત્યાર પછીની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે અહીંયા જોઈએ. તો જો ઇથિલિન ગ્લાયકોલની મંદ HNO3 સાથે પ્રક્રિયા કરીએ, મંદ HNO3 તો નાઇટ્રિક એસિડ એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ CH2OH નું રૂપાંતરણ COOH માં કરે એટલે CH2OH COOH ICH2OH COOH માં રૂપાંતર થાય COOH બોન્ડ COOH જેને આપણે ઓક્ઝેલિક એસિડ કહીએ છીએ બને મંદ HNO3 સાથે. કેમેનોફોર એસિડિક માધ્યમ અથવા K2Cr2O7 એસિડિક માધ્યમ તો ઓક્સિડેશન કરતા છે, આ પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને કારણે આમાંથી ઓક્ઝેલિક એસિડ બન્યું હોય COOH બોન્ડ COOH પણ ફર્ધર એમાંથી ઓક્સિડેશન થઈને ફોર્મિક એસિડ બની જાય 2 મોલ HCOOH ફોર્મિક એસિડ એટલે CC બોન્ડ એ બ્રેક કરે ટૂંકમાં કેમેનોફોર અથવા K2Cr2O7 એસિડિક માધ્યમમાં. પછી પર આયોડિક એસિડ HiO4 અથવા લેડ એસિટેટ સાથેની પ્રક્રિયામાં આ પણ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ફોર્માલ્ડિહાઇડ માં રૂપાંતર થાય, મિથેનાલ બને 2 મોલ ફોર્માલ્ડિહાઇડ HCHO. સાંદ્ર H2SO4 સાથે ખાલી ગરમ કરવામાં આવે, સાંદ્ર H2SO4 સાથે તો ઇથિલિન ગ્લાયકોલના બે અણુ હોય ને તો બંને અણુમાંથી પાણીનો અણુ દૂર થઈ જાય, એકમાંથી H+ OH- દૂર થાય. આ રીતે 1,4-ડાયોઝાન મળે, 1,4-ડાયોઝાન. બરાબર. ઇથિલિન ગ્લાયકોલ ને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરો તો આ રીતે ડાયોઝાન મળે. અને H3PO4 સાથે ગરમ કરો, H3PO4 સાથે પાણીનો અણુ દૂર થાય -H2 એટલે એક ઇથિલિન ગ્લાયકોલનો અણુ હોય એનો OH- તો બીજાનો H+ અને આ રીતે COC બંધથી જોડાય એટલે એક ઇથિલિન ગ્લાયકોલમાંથી OH- બીજામાંથી H+ પાણીનો અણુ દૂર થાય આ જોડાય અને ડાઇઇથિલિન ગ્લાયકોલ મળે. આ ઇથિલિન ગ્લાયકોલની રાસાયણિક પ્રક્રિયાઓ ખૂબ સરળ છે, વ્યવસ્થિત આ રીતે ચાર્ટ બનાવી યાદ રાખવાની. આ સિવાયની હવે થોડી પ્રક્રિયા છે એની વાત કરીએ. ઇથિલિન ગ્લાયકોલનો રાસાયણિક ગુણધર્મ પૂર્ણ થાય. નીટમાં આ રાસાયણિક ગુણધર્મમાંથી MCQ આવેલા છે, આપણે જોશું કોમ્પિટિટિવ MCQ સોલ્વ કરશું એમાં આવશે એકાદા બે એવા MCQ. ઓકે. ત્યારબાદ જો ઇથિલિન ગ્લાયકોલનું નિર્જલીકરણ, નિર્જળ ZnCl2 ની હાજરીમાં આ લુઈસ એસિડ આમાંથી પાણીનો અણુ દૂર કરવામાં મદદ કરે અને નિર્જળ ZnCl2 ની હાજરીમાં કાર્બન પરથી આ એક CH2 નો OH દૂર થાય ને અહીંથી એક H+ દૂર થાય, એક પ્રકારની વિલોપન જેવી પ્રક્રિયા એટલે આ મળે આપણે વિનાઇલ આલ્કોહોલ CH2 દ્વિબંધ CHOH. આ વિનાઇલ આલ્કોહોલ છે, વિનાઇલ આલ્કોહોલ ઇનોલિક સ્વરૂપ થયું એના કરતા એનું કીટો સ્વરૂપ મોર સ્ટેબલ એટલે એનું આઇસોમરાઇઝેશન થાય, સમઘટીકરણ થઈ જાય, એક પ્રકારનું અહીંયા ટોટોમરાઇઝ થાય, ચલરૂપકતા થાય, ટોટોમરાઇઝ થાય ઇથેનોલ બની જાય. એટલે ઇથિલિન ગ્લાયકોલનું નિર્જળ ZnCl2 ની હાજરીમાં નિર્જલીકરણ થાય અને ફાઇનલ પ્રોડક્ટ શું મળે? ઇથેનોલ એસિટાલ્ડિહાઇડ કોમન નેમ. બરાબર. પાણીનો અણુ દૂર થયો, વિનાઇલ આલ્કોહોલ બને પણ એનું આઇસોમરાઇઝેશન થઈ જાય. બરાબર. ત્યારબાદ આલ્ડિહાઇડ સાથે, ઇથેનોલ સાથે, એસિટાલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા. તો આ પ્રક્રિયા આપણે આલ્ડિહાઇડ કીટોનમાં આવશે, આલ્ડિહાઇડની રાસાયણિક પ્રક્રિયામાં. તો આ એસિટાલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયામાં આની અંદર આનો આ ઓક્સિજન, આ કાર્બોનિલ કાર્બન હોય, આ C દ્વિબંધ OH, આનો આ ઓક્સિજન અને આના H+ દૂર થાય અને આ પ્રકારનું એક પ્રકારનું સાયક્લિક એસિટાલ બને. આવી રીતે હોય CH2 અહીંયા OH અને C દ્વિબંધ O અહીંયા H CH3 તો આ રીતે પાણીનો અણુ દૂર થઈ જાય, પાણીનો અણુ દૂર થઈ જાય. આ ઓક્સિજન આ કાર્બન સાથે, આ ઓક્સિજન આ કાર્બન સાથે, આ જે કમ્પાઉન્ડ બન્યું આ પ્રકારના કમ્પાઉન્ડ બધા સાયક્લિક એસિટાલ કહેવાય, સાયક્લિક એસિટાલ, ચક્રીય એસિટાલ.
બરાબર. એવી જ રીતે પ્રોપેનોન સાથે કીટોન સાથે પ્રક્રિયા થાય તો સેમ આ જ રીતે પાણી આમાંથી બે H, અહીંથી H અને આ O એટલે H2O દૂર થાય. એ H2O દૂર થયો. H2O દૂર થાય અને આ રીતે સાયક્લિક કેટાલ બને. કીટોન હોય તો સાયક્લિક કેટાલ કહેવાય, આલ્ડીહાઇડ હોય તો સાયક્લિક એસિટાલ કહેવાય. અને કોપર ધાતુ સાથે 350°C પ્રક્રિયા કરતા ડિહાઇડ્રોજિનેશન થઈ અને ઇથેનોલ માંથી આપણે ઇથેનોલ મળે. ડિહાઇડ્રોજિનેશન એટલે આમાંથી હાઇડ્રોજન દૂર થાય, એક H2 સ્વરૂપે દૂર થાય અને આલ્ડીહાઇડ મળે. બરાબર. આપણે જોઈ ગયા હતા એક OH હતો પ્રાથમિક આલ્કોહોલ કોપર ધાતુની હાજરીમાં આપણી ટેક્સ્ટ બુકની જ પ્રક્રિયા આપણે ભણી ગયા 573 કેલ્વિન તાપમાને આલ્ડીહાઇડ બનાવતો હતો. અહીંયા સેમ એ થયું CH2OH આ પ્રાથમિક જ છે બંને કાર્બન આને કોપર ધાતુ સાથે 350°C પ્રક્રિયા કરો તો CH2OH આ CH2OH શેમાં રૂપાંતર થાય CHO ડિહાઇડ્રોજિનેશન હાઇડ્રોજન દૂર થયો અને ગ્લાયોક્સાલ મળે જેને ઇથેન ડાયલ પણ કહેવાય. તો ડિયર સ્ટુડન્ટ આ હતી ઇથિલિન ગ્લાયકોલની રાસાયણિક પ્રક્રિયાઓ વ્યવસ્થિત લખીને તૈયાર કરવાની અને યાદ રાખશો તો જૈવિક પ્રક્રિયાઓ છે. બરાબર છે. તો આજનો આપણો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ. પછી હવે ગ્લિસરોલ બાકી છે ટોપિક. આજે હતો ઇથિલિન ગ્લાયકોલ હતો. હવે આપણે વાત કરવાની છે નેક્સ્ટ લેક્ચરમાં પ્રોપેન 1 2 3 ટ્રાયોલની પ્રિપરેશન, ફિઝિકલ પ્રોપર્ટીઝ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ. તો આના પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. આ લેક્ચર વ્યવસ્થિત સમજીને તૈયાર કરી નાખશો. ઓકે, ગુડ બાય, ટેક કેર.